પાટણના કુખ્યાત ગુંડા ભાવેશ રબારી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કેમ ન નોંધાઈ તે સૌથી મોટો સવાલ। ગુંડાએ ગેરકાયદેસર રીતે સ્મશાનની જગ્યા પર કબજો જમાવ્યો હતો, પોતાનો અડ્ડો બનાવ્યો હતો, સ્મશાનની જગ્યા પર કબજો કરીને ફાર્મ હાઉસ બનાવ્યું હતું। 20 જેટલા ગંભીર ગુનાના આરોપી ભાવેશ રબારીને કોની છત્રછાયા મળી રહી છે તે સૌથી મોટો સવાલ છે। ડિમોલેશનની કામગીરી માત્ર મીડિયાના અહેવાલના કારણે કરવામાં આવી છે એ પણ અહીંયા સવાલ ઉભો થાય છે। ડિમોલેશનના નામે પાટણના તંત્રએ માત્ર ગેટ તોડીને જ કેમ માની લીધો સંતોષ? કેમ ભાવેશ રબારીને બાંધકામ હટાવવા માટે 7 દિવસ આપવામાં આવ્યા હતા અને શા માટે ગુંડા ભાવેશની હજુ સુધી ધરપકડ પણ નથી કરવામાં આવી? ડિમોલેશનની કામગીરી વખતે ભાવેશ રબારી ક્યાં ગુમ થઈ ગયા અને પાટણ પોલીસને ચકમો આપીને ભાવેશ રબારી ક્યાં ફરાર થઈ ગયો એ સૌથી મોટો સવાલ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ભરત આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ભરત, આપ ચોક્કસપણે કોઈક નેતાની કે કોઈક મોટી જે તાકાત હોય એની રહેમ નજર હેઠળ આવો ધંધો ચાલતો હતો, જે બાદ આજે 3-4 દિવસ પછી આ મુદ્દો ઉછળ્યો અને આજે ડિમોલેશન કરવામાં આવ્યું છે અને આવા સમયમાં આ જે કુખ્યાત છે ભાવેશ અને તેનો ભાઈ ગાયબ છે, શું વધુ વિગતો? ચોક્કસ જે રીતે ચાણસ્માના ગિલિયા ગામ ખાતે છેલ્લા 1 વર્ષથી આખું તેનું સામ્રાજ્ય ઉભું કરેલું છે, એટલે કે ભાવેશ રબારી જે મસ્તાની ગેંગનો મુખ્ય સૂત્રધાર છે ને જે અમદાવાદ બેઠા બેઠા આખી ગેંગને તેઓ હેન્ડલ કરી રહ્યો છે અને તેઓના કામ માત્ર લોકોને ધાક ધમકી આપી અને ઊંચા વ્યાજ વસૂલવાનો જેનો વ્યવસાય છે અને આ જ જે કુખ્યાત ભાવેશ રબારી છે તેને ગેરકાયદેસર એક આખું અહીંયા સામ્રાજ્ય ઉભું કર્યું હતું, તેને એક આખું ફાર્મ ઉભું કર્યું હતું। 1 વર્ષથી આખું જે તેનું અહીંયા ફાર્મ આવેલું હતું ત્યાં સૌથી મહત્વની બાબત છે કે 1 વર્ષથી વધુ સમયથી આખું જેને અહીંયા ફાર્મ ઉભું કર્યું હતું, અત્યાર સુધી કોઈ પણ તંત્રને આખું ગેરકાયદેસર ફાર્મ હતું તે ધ્યાને ના આવ્યું, પરંતુ જે રીતે 15 તારીખે ઘટના ઘટીને ત્યારબાદ પણ મીડિયાની અંદર જે અહેવાલ પ્રસારિત થયા ત્યાં સુધી જે રીતે વહીવટી તંત્ર છે તેમજ પોલીસ વિભાગ છે તે ભાવેશ રબારીને ક્યાંક ને ક્યાંક સાચી રહી હતી, પરંતુ જે રીતે અત્યારે મીડિયાની અંદર અહેવાલ પ્રસારિત થયા સૌથી મહત્વની બાબત છે કે VTV દ્વારા સતત 15 તારીખથી આજે 20 તારીખ થઈ છે ત્યાંથી 15 તારીખથી એટલે કે 5 દિવસથી સતત બંને તરફ જે રીતે અહેવાલ પ્રસારિત કરી રહી હતી કે જે કુખ્યાત આરોપી છે જે મસ્તાની ગેંગનો મુખ્ય આરોપી છે ભાવેશ રબારી સામે કેમ કોઈ કાર્યવાહી નથી થતી, તેને લઈને જ અત્યારે ક્યાંક ને ક્યાંક કાર્યવાહી કરવામાં આવી છે, એટલે કે મોડે કાર્યવાહી કરવામાં આવી છે। 1 વર્ષથી વધુ સમયથી તેને આખું આખું ફાર્મ હાઉસ ઉભું કર્યું હતું અને આ જ ફાર્મ હાઉસની અંદર રાત્રે મિટિંગો મળતી હતી અને અહીંથી જ આખો સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર જે લોકોને ટાર્ગેટ કરવામાં આવતા હતા તેનો અહીંયાથી પ્લાન ઘડવામાં આવતો હતો। અંતે આજે વહીવટી તંત્ર દ્વારા કામગીરી તો કરવામાં આવી છે, પરંતુ માત્ર જે એનો જે આખું ફાર્મ હાઉસ આવેલું છે ત્યાં ગાડીનો તેનો મુખ્ય પ્રવેશ દ્વારનો જે ગેટ છે તે તોડી પાડવામાં આવે છે અને સાથે જે આખા ફાર્મ હાઉસની બંને સાઈડની જે સંરક્ષણ દિવાલો આવેલી છે તે તોડવામાં આવી છે। નહીં કે માત્ર જે તેનો અહીંયા આસિયાનો જે હજી છે તે હજી તો એમ ઉભો છે, આસિયાને જે તોડી પાડવા માટે હજુ તંત્ર બીજી 7 દિવસથી તેઓને મુદત આપી છે। તંત્ર અત્યારે એવું કહી રહ્યું છે કે આ જે આસિયાનો એટલે કે તેનો જે બંગલો છે તે હજુ તપાસની અંદર બાકી છે, પરંતુ સૌથી મહત્વની બાબત છે કે જો આખું ફાર્મ હાઉસની જે જમીન જે આવેલી છે તે ગેરકાયદેસર જમીન ઉપર તેને આખું બાંધકામ ઉભું કર્યું છે, તો સ્વાભાવિક છે કે જે એને પોતાનો આસિયાનો જે અહીંયા બનાવે છે તે પણ આ જ જમીનની અંદર આવેલો છે, એટલે તે પણ ક્યાંક ને ક્યાંક ગેરકાયદેસર જ હોઈ શકે, તેમ છતાં પણ તંત્રએ હજુ સુધી તેને 7 દિવસની મુદત આપી છે। એટલે જોવાનું રહ્યું કે ભાવેશ રબારીના ફાર્મ ઉપર જે રીતે અત્યારે તંત્રનું બુલડોઝર કર્યું છે, પરંતુ હવે જોવાનું એ રહ્યું છે કે જે તેનો આખો આસિયાનો અહીંયા ઉભો છે એટલે કે મહેલ ઉભો છે તે મહેલ ઉપર ક્યારે તંત્રનું બુલડોઝર ફરે છે તે તો જોવાનું રહ્યું। બીજી બાજુ સૌથી મહત્વની બાબત છે કે જે ભાવેશ રબારી મસ્તાની ગેંગનો મુખ્ય સૂત્રધાર છે અને સાથે ચોટી ગેંગ તરીકે પણ ઓળખાય છે અને ભાવેશ જે છે તે ગિલિયા તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે જોવાનું રહ્યું તંત્ર કે તેનો આસિયાનો છે તેને ક્યારે જમીન દોસ્ત કરે છે। જી બિલકુલ ભરત, આભાર સમગ્ર માહિતી બદલ।